જૂનાગઢમાં રાષ્ટ્રીય સંઘના આયામ ધર્મ જાગરણ સમન્વયનો ભવ્ય કાર્યક્રમ યોજાયો। રાષ્ટ્રીય સંઘ સનાતન સંપ્રદાયને સાચવવા માટે અને સાધુ સંતો તથા ધાર્મિક જગ્યાઓ અને ધર્મને લગતા અનેક એવી પરંપરાઓ તથા તેના ઇતિહાસોને સાચવી રાખવા માટે કાર્યરત છે। સૌરાષ્ટ્ર પ્રાંતની મહાશિવરાત્રિના દિવસે જૂનાગઢ ખાતે બેઠક યોજાઈ, જેમાં સંત મિલનનો કાર્યક્રમ પણ આયોજિત કરવામાં આવ્યો હતો। સૌરાષ્ટ્ર પ્રાંતના અધિકારીઓ સાથે જ અલગ અલગ જિલ્લાના સ્વયંસેવકો પણ જોડાયા હતા। તો બેઠક બાદ જૂનાગઢ મહાશિવરાત્રિ મેળામાં આવેલા અનેક સાધુ સંતો સાથે મુલાકાત કરવામાં આવી હતી। આ મુલાકાત દરમિયાન સાધુ સંતોના આશ્રમો, તેમના દ્વારા ચાલતી ધાર્મિક પ્રવૃત્તિઓ અને સાધુ સંતો દ્વારા કરાતી સેવાકીય પ્રવૃત્તિ વિશે જાણકારી એકત્રિત કરવામાં આવી હતી। આ કાર્યક્રમને સફળ બનાવવામાં પ્રાંત પરિયોજના પ્રમુખ કમલેશ ભટ્ટ દ્વારા ખાસ વ્યવસ્થાઓ પણ જોવામાં આવી હતી। સ્થાન છેલ્લા લગભગ 6 વર્ષથી ધર્મ જાગરણ સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા સંત દર્શનનો કાર્યક્રમ રાખવામાં આવે છે। તમામ સંતોને સૌરાષ્ટ્ર પ્રાંતમાંથી લગભગ 70, 80, 100 કાર્યકર્તાઓ આવી અને આ પ્રકારે ટીમ પાડીને સંતોના સંપર્કમાં જઈએ છીએ, સંતોની સાથે વાર્તાલાપ કરીએ છીએ, સંતોની જે સમસ્યા છે સંતોને સાથે મળીને નિરાકરણ કરવાનો પ્રયાસ કરીએ છીએ અને હિન્દુ સમાજ એકત્ર થાય એવી સંતો દ્વારા આહવાન થાય અને હિન્દુ સમાજ ભેગો બેહે એ પ્રકારનું ધર્મ જાગરણ સમન્વય આ પ્રકારનું સમન્વયનું કામ કરે છે। તો એવી અમારા સૌરાષ્ટ્ર પ્રાંતની